નમસ્કાર દર્શક મિત્રો, આજે આવ્યો છું ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે. સણસોલી ગામનું મંદિર છે એ રામદેવ પીર મહારાજનું મંદિર છે. આ મંદિરે બીજના દિવસે અતિશય ભીડ હોય છે. ભીડ એટલી બધી કે તમને રોડ પર પબ્લિક જ પબ્લિક દેખાય છે. હું આડા દિવસે આવ્યો છું, પરંતુ આ મંદિરનું મહત્વ શું છે, આ મંદિરની સ્થાપના કેમ થઈ હતી અને 12 બીજના ધણી એટલે કે રામદેવ પીર મહારાજ છે એમનું કયા કયા દિવસે મહત્વ હોય છે એ તમામ વસ્તુ જાણીશું. પહેલાં તમને મંદિર પરિસર બતાવું. આ મંદિર પરિસર છે. આ મંદિર પરિસરની અંદર આ જે રામદેવજી મહારાજ છે એમની આ સ્થાપના કરવામાં આવેલી છે. એટલે પહેલાં આપણે દર્શન કરી લઈએ. તો થોડા નજીક આપણે આવીએ તો તમને મંદિર પરિસર બતાવી રહ્યો છું. આ બાબા રામદેવજીના દર્શને આપણે આવ્યા છીએ. તો બાબાને પહેલાં પ્રણામ. તો મિત્રો, જે મંદિર છે એની સ્થાપના ક્યારે થઈ, આ મંદિરની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ શું હતો, અહીંયા આગળ રોકાવાની વ્યવસ્થા છે કે શું છે, આ તમામ વસ્તુ જાણીશું. મંદિરના પૂજારી છે એમની જોડે પણ વાત કરીશું અને મંદિરનો ઇતિહાસ, મંદિરના દિવસનું મહત્વ, બાબા રામદેવને કયા કયા પ્રસાદનું અર્પણ થાય છે, આ તમામ મહત્વ તમને જણાવું છું. તો આપણે વાત કરીએ અને જાણીએ આખો ઇતિહાસ. તો મિત્રો, આપણી જોડે કેટલાક ભક્તો છે અને આ મંદિરના સેવક પણ છે, એમને પૂછીએ. તો અહીંયા આગળ ખાસ મહત્વ તો આપણને પસાભાઈ કીધું, બીજું ખાસ કયું મહત્વ છે? ખાસ આપણે રામનવમી હોય ને, રામનવમી તે મોટું આયોજન હોય છે અને જમણવાર પણ સાથે હોય છે. પાછળના ખેતરમાં આપણે જમણવાર રાખીએ છીએ. ચૈત્ર સુદ નોમના દિવસે ચૈતર નહીં. અચ્છા, અને ભાદરવા સુદ નોમનું પણ એટલું જ મહત્વ છે. અચ્છા, એ પણ મહત્વ હોય છે. ઓકે. અને બીજું ખાસ મારે એ અહીંયા જાણવું હતું કે મંદિરમાં જ્યારે બીજના દિવસે પબ્લિક આવે છે તો પબ્લિક અતિશય હોય તો ટ્રાફિકને એ બધી અવ્યવસ્થા સર્જાઈ છે, તો એના કારણે મંદિર પરિસર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે? પોલીસ એટલે મિત્રો, પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ ટ્રાફિક વ્યવસ્થા પણ અહીંયા જાળવવામાં આવે છે, એટલે તમને કોઈ અવ્યવસ્થા નહીં સર્જાય. અને અમારા મંડળના માણસો હોય એ લાઈનમાં ઉભા રહે છે, લાઈન કરાવી છે અને શાંતિથી મને દર્શન કરાવી છે. તો આપણી જોડે કેટલાક ભક્તો છે, એમને પૂછીએ, ભાઈ તમે કેટલા વર્ષથી આવો છો? હા, તો કેટલાય વર્ષોથી આવીએ છીએ. અચ્છા. અને અહીંયા મંદિરે મહત્વ ક્યારે વધારે હોય છે? બહુ બીજના દિવસે મહત્વ વધારે હોય છે. અચ્છા, પબ્લિક બહુ આવે છે? બહુ પબ્લિક આવે છે બીજ હોય ત્યારે. અચ્છા. અને બાબાને અહીંયા અર્પણ શું કરવામાં આવે છે વધારે ખાસ? બધા પ્રસાદ તે લાડુ છે, આ જલેબી છે, એ બધું પ્રસાદ તો બધું હોય છે જ તે. અને નેજાની વધારે પેલું હોય છે. બધા નેજાની બહુ સવની રાખે છે, બધા બહુ રાખે છે. અચ્છા. મિત્ર, તમારું નામ શું છે? અતુલભાઈ, અહીંયા ક્યારે મહત્વ વધારે ક્યારે હોય? બીજના દિવસો હોય છે. બીજા દિવસે બહુ જ મોટો પ્રસંગ હોય છે. અને પેલા નાનેથી જ છું અહીંયા. પહેલેથી મોટું અહીંયા જ હોય છે બીજના દિવસ. તમને કોઈ પરચો એવો મળેલો છે બાબાનો જોરદાર કે ભાઈ તમે આ માનતા રાખી? હા, અહીંયા આપણા ગામમાં બધાને મળે છે. જે માનતા માને એને મળી જાય છે, બધાને પ્રશ્નો મળે. પણ મનથી માનતા રાખીએ તો મળી જાય છે. મનથી માનતા મિત્રો રાખો તો પરચા મળી જતા હોય છે, એવું ભક્તોનું કહેવું છે. અને બાધામાં શું કરવાનું રહે પછી? બાધામાં એમને ઘોડિયું અને 17 ગમે તે એમને મનથી જે બાધા રાખી હોય તે રાખી શકે છે. અચ્છા. તો પસાભાઈ, અહીંયા બીજના દિવસે બહુ મેળો ભરાય છે, તો એ શું છે? અહીંયા આગળ બાધાવાળો જે નિયમ છે, 12 મિનિટ બાદ બીજો આવે. અહીંયા આગળ 12 બીજો ભરાય. 12 બીજો ભરાય છે. બાધાવાળાને અને પગે લાગવા અહીંયા આગળ બીજો ભરાય. અચ્છા. રણુજા પગે ને એટલે અહીં ભરાય. અચ્છા. એટલે માનો કે તમે રણુજા નહીં જઈ શકતા અને અહીંયા ખેડા જિલ્લાના છો અથવા આસપાસના જિલ્લા, તો અહીંયા દર્શન કરી લો એટલે પૂરું થઈ જાય. અમે બાપુ એ કરી જાય. અહીંયા આગળ મિત્રો, મનથી તમે બાધા, સચ્ચા દિલથી તમે બાધા રાખો છો તો એ તમારા કામ પર પાર પડે છે. એવા પરચા પણ અહીંયા લોકોના આપેલા છે. હું આજે આડા દિવસે આવ્યો છું, નહીં તો હું તમને બીજની ભીડ બતાવતો. આ રોડ છે ને, રસ્તો એ આખો બ્લોક થઈ જાય છે, એટલી પબ્લિક હોય છે. પ્લસ આ રોડ પર વિવિધ સ્ટોલ પણ લાગે છે અને લોકો દર્શનાર્થીઓ આવે છે મેળામાંથી, મેળામાં આવે એની મોજ માણે છે અને પણ ખરીદી પણ કરે છે, જેથી એક જીવન નિર્વાહ પણ નાના માણસોનો, આસપાસના ગામના લોકોનો પણ ચાલી રહ્યો છે. ગરીબ લોકો હોય, નાના નાના રમકડા વેચતા હોય, કોઈ ફ્રૂટ વેચતા હોય, કોઈ સામાન્ય બીજા
ઘર સરસામાન હોય એ વેચતા હોય છે, એવા પણ અહીંયા મેળા ભરાતા હોય છે. અને બહુ સુંદર આ કાર્ય અહીંયા થઈ રહ્યું છે. મંદિરની સાથે સાથે ભક્તિની સાથે શક્તિ અને સાથે મેળો બી ભરાય. મેળો પણ ભરાતો હોય છે. જય રામદેવ પીર. મિત્રો, તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય બાબા રામદેવ પીર અચૂકથી લખજો. તમે શ્રદ્ધા ધરાવતા હો, આસ્થા ધરાવતા હો અને રામદેવ પીર મંદિરના મુલાકાત દર્શન કર્યા હોય આ મંદિરના તો પણ કોમેન્ટમાં કહેજો, તો મને ખૂબ ગમશે. ફરી એકવાર મળીશું નવી સ્ટોરી સાથે, નવા વિડીયો સાથે, નવી મંદિરની સ્ટોરી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય રામદેવ પીર, જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.